નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 1 થી 5 માં 6 થી 8 માં અને 9 થી 12 ની અંદર જે છે ટોટલ 21,700 કાયમી શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે। એના રિગાર્ડિંગ બહુ મોટા સમાચાર જે છે આવી રહ્યા છે। શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી જે છે ટલ્લે ચડી ગઈ છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન લેવાના છે કે અધિકારીઓની બેદરકારીને લીધે આ બધી જ પ્રોસેસ જે છે એ ફરીથી થઈ શકશે અથવા જે છે શું આ મેરિટ લિસ્ટ જે છે ફાઇનલ ગણાશે અને એના પર જે છે વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે કે નહીં એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ચોક્કસથી ત્યાંથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ધોરણ 1 થી 12 માં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર જે છે એ આવી રહ્યા છે। શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી જે છે એ ટલ્લે ચડી ગઈ છે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા લાંબો સમય ચાલવાથી શિક્ષણનું અહિત જે છે થઈ શકે છે। શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નવી શાળાઓ ખુલે અથવા નવું સત્ર ચાલુ થાય એ પહેલા તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। એના માટે જે છે બધી પ્રોસેસ પણ કરી દેવામાં આવી હતી। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે છે જિલ્લા પસંદગીની પ્રોસેસ પણ પૂરી કરી દેવામાં આવી હતી। અને ત્યારબાદ જે છે એક અધિકારીઓની બેદરકારી સામે આવી છે કે એક યુનિવર્સિટી જે છે એની અંદર એમની માર્કશીટની અંદર માર્ક્સ જ નથી લખેલા તો વિદ્યાર્થી મિત્રો અથવા જે એપ્લિકન્ટ્સ હોય એમની જાતે જે માર્ક્સ કેલ્ક્યુલેટ કરી અને લખેલા છે જેના લીધે બીજા જે એપ્લિકન્ટ્સ છે એમના સાથે જે છે એ અન્યાય થઈ શકે છે એવું સામે આવી રહ્યું છે। પરંતુ જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બન્યું, જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બન્યું ત્યારે આ અધિકારીઓ શું કરી રહ્યા હતા ત્યારે એમના ધ્યાનમાં ના આવ્યું કે આ મેરિટ લિસ્ટ જે છે એની અંદર માર્ક્સ એમને જાતે લખ્યા છે અને એના લીધે બીજા જે છે એમના સાથે અન્યાય થઈ શકે છે। હવે જ્યારે શાળાઓ ખુલવામાં થોડોક જ ટાઈમ છે ત્યારે અધિકારીઓના ધ્યાનમાં આવી રહ્યું છે કે આમને જે છે માર્ક્સ આવી રીતે લખેલા છે, એમને માર્કશીટની અંદર આવી રીતે માર્ક્સ આપવામાં આવેલા નથી અને હવે જે છે જ્યારે શાળાઓ ખુલવાનું છે ત્યારે ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે અને આ બધી જ પ્રોસેસ જે છે એ ફરીથી કરી શકશે। મે બી આ બધી જ પ્રક્રિયા જે છે એમને ફરીથી કરવાની રહેશે, ફરીથી મેરિટ લિસ્ટ આવશે અને ફરીથી જિલ્લા પસંદગીની પ્રોસેસ હાથ ધરવામાં આવશે। આની અંદર 2 થી 3 મહિના બીજો ટાઈમ જે છે એ જઈ શકે છે। તો આના લીધે જે છે એ શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થી મિત્રોનો પણ સમય બગડી રહ્યો છે। એમને 2-3 મહિના સુધી કોઈ શિક્ષક ફાળવવામાં નહીં આવે તો એમના અભ્યાસમાં પણ ખોટ પડી શકે છે। યોગ્ય સંલગ્ન સાધીને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો ઉમેદવારો અને શિક્ષકોની જે છે લાભ થઈ શકે છે। પ્રાથમિક સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા લાંબો સમય ચાલવાથી શિક્ષણનું અહિત થઈ શકે છે। કેમ કે વિદ્યાર્થી મિત્રો જે છે એમની સ્કૂલ ખુલી જશે પરંતુ એમને શિક્ષકો ફાળવવામાં નહીં આવે તો એ સ્કૂલમાં જઈને શું કરશે, એના લીધે એમનું ભણતર જે છે એ બગડી શકે છે। શિક્ષણ વિભાગનું માર્ગદર્શન લેવામાં લાંબો સમય જે છે પસાર કરી દેવામાં આવે છે। અત્યારે દરેક નવી સ્થિતિ માટે શિક્ષણ વિભાગનું માર્ગદર્શન લેવામાં લાંબો સમય પસાર થાય છે। જરૂર પડે શિક્ષણ મંત્રી, અનુભવી અધિકારી, કાયદાના નિષ્ણાત, શૈક્ષણિક સંગઠન નિર્ણય લઈ અમલ કરવાની શકનાર અધિકારી સાથે બેસીને ક્રમિક ભરતી માટે ક્રમાનુસાર રીતે આગળ વધી શકે છે। પરંતુ જે છે આની અંદર અધિકારીઓની બેદરકારી કહી શકાય અથવા લાસ્ટ મોમેન્ટ પર એમને બધી ઇન્ફોર્મેશન મળી છે અને જેના લીધે આ બધું જ પ્રોસેસ જે છે એ વેસ્ટ થઈ ગઈ છે। પણ આની સાથે સાથે એક સારા સમાચાર પણ કહી શકાય કે જે સારા જે એપ્લિકન્ટ્સ છે એને આની અંદર લાભ મળી શકે છે। નવા સત્રથી જોડાઈ શકે તેવા જ્ઞાન સહાયકની નિમણૂક આપવી જરૂરી છે। શિક્ષણ સહાયક તથા વિદ્યા સહાયકની ભરતી બાદ ઉઘડતા સત્રએ વૈકલ્પિક વ્યવસ્થાને ભાગરૂપે જ્ઞાન સહાયક ભરતી કરવી પડશે। કેમ કે જે છે સ્કૂલ ઉઘડી જશે અને વિદ્યાર્થી મિત્રોને શિક્ષક નહીં મળે તો એનો શું મતલબ, એમને સ્કૂલ ઓપન થયા બાદ પણ એમને ભણતર જે છે એ નહીં મળે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એમને બધી જ ઇન્ફોર્મેશન જે છે આપી દીધી છે। આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 9 થી 12 માં સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં જાહેર થયેલ જગ્યાની સામે 1.2 થી 1.6 ગણી સંખ્યામાં ઉમેદવારોએ શાળા પસંદગી માટે મોકલવા જેથી ઉપરના રેન્કમાં ઉમેદવારોની શાળા પસંદગી ન કરે તો પાછળના મેરિટ ધરાવતા ઉમેદવારો શાળા પસંદગીથી વંચિત ન રહે અથવા તુરંત બીજા રાઉન્ડમાં જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે। તો એમને બધી સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપી છે જેથી શું છે કે જે વિદ્યાર્થી મિત્રો અથવા જે એપ્લિકન્ટ્સ છે એમને એક્ઝેક્ટલી એ ફોર્મ ફિલ કરી શકે અને એમને એક્ઝેક્ટલી બધી જ પ્રોસેસ જે છે ઇઝીલી થઈ જાય અને ઝડપીથી ઝડપી જે છે એ શિક્ષકોની ભરતી કરી દેવામાં આવે। જિલ્લા વેરિફિકેશન વખતે પણ મેરિટની બબાલની જાણ થઈ ન હતી। જિલ્લા પસંદગી થઈ ત્યારે પણ મેરિટની જાણ એમને નથી થઈ કે મેરિટની અંદર કઈ ઇસ્યુ આવી રહ્યા છે કે એમની માર્કશીટમાં આવી રીતે છે અને એમને માર્ક્સ આવી રીતે કેલ્ક્યુલેટ કરીને લખે છે। શિક્ષકોની ભરતીમાં મેરિટ મુદ્દે છેક સુધી
ઊંઘતા ઝડપાતા સમગ્ર પ્રક્રિયા ખોરંગે ચડી છે. છેક છેલ્લા તબક્કે જિલ્લા પસંદગી વખતે સમગ્ર મામલો સામે આવતા કાર્યવાહી સ્થગિત કરાઈ છે. આ બધી પ્રોસેસ કર્યા બાદ આ બધું સામે આવ્યું છે અને એટલે જ છે આ બધી જ કાર્યવાહી જે છે એ સ્થગિત કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ચાલી રહેલી ધોરણ 1 થી 12ની શિક્ષકની ભરતી પ્રક્રિયા ખોરંભે ચડી હોવાથી વિગતો સામે આવી રહી છે. હાઈસ્કૂલમાં શિક્ષકની ભરતીને લઈ બનાવવામાં આવેલ નિયમોમાં વિવાદ થયા બાદ નિયમો બદલવામાં આવ્યા હતા. જોકે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી નિયમોને લઈ વિભાગ ઊંઘતું ઝડપાયું હોવાને જાણવામાં મળે છે. ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતી માટે કેટલાક ઉમેદવારો મેરિટમાં ગણતરીમાં વિવાદ સર્જાય એવી સ્થિતિને જાણ છેક અંતિમ તબક્કા એટલે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી સુધી પહોંચ્યા પછી ખબર પડી છે. તમે જોઈ શકો છો કે આ અધિકારીઓની જે છે બેદરકારી જ કહી શકાય, કેમ કે એમને છેક જિલ્લા પસંદગી આવી ત્યારે આની ઇન્ફોર્મેશન મળી છે અને હવે શાળાઓ ખોલવામાં થોડોક જ સમય છે, તો જેટલું બને એટલું આ પ્રોસેસ એમને ઝડપી કરવી પડશે, જેથી જે છે એ વિદ્યાર્થીઓનો સમય ના બગડે. અને જે આમ તો એક સારું પણ કહી શકાય, જે જરૂરી છે, કેમ કે આવી રીતે માર્ક્સ લખે તો એ એલિજિબલ ના કહેવાય. જો જે બીજા વિદ્યાર્થી મિત્રો અથવા બીજા એપ્લિકન્ટ્સ છે એમના સાથે પણ આની સાથે ન્યાય થશે. થોડું લેટ થશે, પરંતુ જે છે એ સારા જે શિક્ષકો છે એ વિદ્યાર્થી મિત્રોને મળી રહેશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે શિક્ષણ વિભાગની અંદર જોબ લેવા માંગતા હોય, શિક્ષણ સહાયકની અંદર અને વિદ્યા સહાયકની અંદર એમને તમામ ઇન્ફોર્મેશન જે છે મળી રહે અને ટૂંક જ સમયમાં 21,700 જે શિક્ષકો છે એની ભરતી કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.